રાજકોટના કણકોટ માવડી રોડ પર આવેલા ડ્રીમ સિટી એપાર્ટમેન્ટમાંથી માનવતા સામેની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એપાર્ટમેન્ટના પ્રમુખે ભટકતા નિર્દોષ શ્વાનને લાઠી વડે માર મારી પરિસરમાંથી બહાર કાઢ્યો હોવાનો આક્ષેપ છે. રહીશો જણાવે છે કે આ શ્વાન ક્યારેય આક્રમક બન્યું ન હતું અને લોકો તેને જમવાનું આપતા હતા, પરંતુ પ્રમુખના આદેશ બાદ સિક્યુરિટી ગાર્ડ્સે તેને માર મારતા શ્વાનને ઈજાઓ પહોંચી. રહીશોએ સારવારની વ્યવસ્થા કરી અને હવે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. પ્રાણીપ્રેમી સંગઠનો પણ આ ઘટનાને ગંભીર ગણાવી રહ્યા છે. પ્રશ્ન એ છે કે શું આ ક્રૂરતા સામે કડક પગલાં લેવામાં આવશે? હલો, હું કે રાજુભાઈ, હું થયો કૂતરાનું? કયું કૂતરું? ઓલે બિચારાને બારે કાઢે માંદું હો. માંદું હોય તો ભાઈ કેટલી કમ્પ્લેન આવે છે. કમ્પ્લેન આવે તો પણ લઈ એમ જાય ને ઘરે એને હવે એટલે કામ પટે હવે શું કરવું છે? એને ઘરે લઈને ટ્રીટમેન્ટ કરી નાખ. તો હું તો નીચે બાંધી દઉં, એમાં હું? હા, હું તો બાંધી દઉં નીચે. નીચે નહીં, ઘરે 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 ઘરમાં લાખ રાખવાની હવે ના પાડે એટલે, બાકી એ તો ઘરમાં ઘરવાળા ના નથી આ પાડતા, તો પણ માંદું છે આજુબાજુ એટલે વાળા તું ના કરી નાખ પાડે. હવે. અને તું બારોબાર કરીને જે કરવું હોય અંદર હું કામ પતે ઠોકશો કૂતરાઓની? ભાઈ કૂતરા અહીંયા આવશે થાકવી દે છે આખો દી. પણ આટલા કૂતરા હોય છે, ક્યાંય કોઈ નડતા નથી. તંબુરો છે, આવજે સંડાસ સાફ કરવા એટલે આ તો થઈ જાય, ઈ થઈ જાય, લાવો લાવો ને માણસ. તંબુરો થઈ જાય કોઈ પણ દઈ કરતો દો તો ને છે પૈસા. નહીં. એમ નહીં, સિક્યુરિટી ઓલા પગીને દઈ દો પૈસા, તમને ઈ કરી નાખશે. બોલો ને. ના ના, એ કૂતરા આવું જ નથી દેવા. રોજની રામાયણ થાય છે અહીં. પણ એમાં કૂતરું કઈ હેરાન નથી કરતું, બટકા ના નથી ભાઈ ના, ભરતું. તું તારા વિંગ વાળાને પૂછી લે. મારે વિંગ વાળા હું કામ પૂછું? તમે બધી વિંગ ના પ્રમુખ તમે છો ને? હા તો પણ હું તો તને ના પાડું છું. હા તો પછી એમાં એને મારે છે શું કામ? મને ઈ સમજાવો ને. હા, એને મારે છે શું કામ? કૂતરાની અંદર આવવાની મનાઈ છે. શું છે? મારવાનું જોઈએ એમ. તો બીજું શું કરવું? આવી રીતના કોઈ કૂતરાને તમે હાનિ પહોંચાડો સારું કહેવાય? સારું ના કહેવાય. અંદર આવીને શું કરે? અંદર આવીને કોઈ જો નુકસાન નથી કરતું, ફાડતું નથી, તોડતું નથી, બટકા નથી ભરતું, કોઈની પાછળ નથી. કૂતરા નથી અંદર આવવા દેવાના. હવે બીજું બોલ ના. કાંઈ વાંધો નહીં, હું આ રેકોર્ડિંગ કરું છું. બરોબર, કૂતરાને તમે મારો છો. હા, કઈ વાંધો નહીં. બરોબર. હા, કમ્પ્લેન કરી નાખ. કમ્પ્લેન વાંધો નહીં. તો તમને ટૂંકમાં કોઈ બીક નથી ને? હા, ના ના, કૂતરા અંદર નોટ એલાઉડ છે. નોટ એલાઉડ છે તો બધા માટે નિયમ લાગુ પડવો જોઈએ ને. તો પાડેલા કૂતરા આવે તો એની માટે નિયમ તો લાગુ હોય ને. ત્યાં કોને પાડેલું છે? ઘણા નાના નાના ટબુડિયા છે. હા તો લેતો આવજે, હોય મને કહેજે. હા, એટલે ટૂંકમાં કૂતરાને મારવાનું હોય છે એમ ને? ટૂંકમાં તમે કૂતરાને મૂંગા જનાવરને મારો છો? હા હા, ફાઇનલ જે મારવો જ છે ને આપણે? ઈ કૂતરા અંદર આવશે તેને કાઢવામાં આવશે. કાઢવામાં નહીં, તમે મારો છો. મારો છો, કાઢવાની વાત નથી. મારે બીજા મારી નથી કરવી. તાર કામ હોય કેના હું કામમાં છું. હા તો તમે કામમાં છો, મારે આ કામ છે. મારું કામ જ છે. કામ કર સારું, બરોબર. એટલે મારી કેરમાં એટલે ટૂંકમાં એમને કૂતરાને તમે મારવા છે ને? હા, કૂતરા અંદર નોટ એલાઉડ છે. બીજું નોટ એલાઉડ નહીં તો મારો છો શું કામ? કોને માર્યો? કૂતરાનું માથું ફૂટી ગયું છે. તમારા આપણે ફ્લેટના સીસીટીવી માં તમને દેખાડું. જેને માર્યું એને કે મને સીસીટીવી જોઈ છે, હાલો આપશો? જોતો એટલે હું તું ઓલો છે કોઈ યાર? હા તો છોકરાને બેટ માટે સીસીટીવી આપો છો? છોકરાઓના બેટ ખોવાય તો તમે સીસીટીવી આપો છો, આના માટે સીસીટીવી આપશો? નથી આપવું કઈ સીસીટીવી. તો આ તો અમે ફ્લેટ રાખીને રહી છે ને, કઈ મફત તો રહેતો નથી. ભાઈ હું કૂતરાની પિંજામણ કરવા નથી બેઠો, સમજી લેજો. છોકરાના બેટ માટે તમે આપો છો સીસીટીવી, તો આના માટે શું કામ ન મળે? એ ત્યાં તાર વિંગ વાળાને કહેજે, પ્રમુખને. ના, બીજા વિંગમાં છે. હા, એ જે વિંગમાં જોતો તાર પ્રમુખની મંજૂરી લઈને આવ્યો એટલે કાઢી દે. ના, તો બેટ માટે મંજૂરી મળે એવું છે. બેટ